દિવાળીનો પર્વ નજીક આવી ગયો છે. ઘણા કર્મચારીઓને તેમની કંપનીઓ તરફથી દિવાળી બોનસની ચૂકવણી થઈ ગઈ હશે. જો બાકી હશે તો આગામી 1-2 દિવસમાં ચૂકવણી કરી દેવામાં આવશે. પરંતુ શું તમને ક્યારે એ સવાલ થયો છે કે ભારતમાં દિવાળી બોનસની પરંપરા કોણે અને ક્યારે શરૂ કરી? તો ચાલો તેના વિશે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન આપી દઉં. તો એવું માનવામાં આવે છે કે 1940ના દાયકામાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન દિવાળી બોનસની શરૂઆત થઈ હતી. તે સમયે કર્મચારીઓને વાર્ષિક 52 અઠવાડિયાનો પગાર ચૂકવવામાં આવતો હતો અને આ અઠવાડિયા ઘટાડીને 48 કરી દેવામાં આવ્યા, જેનાથી કર્મચારીઓમાં વિરોધ જોવા મળ્યો. હવે કર્મચારીઓને નાણાકીય રાહત આપવા માટે અને તેમના વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા દિવાળી બોનસની જાહેરાત કરવામાં આવી. આ દિવાળી બોનસ માત્ર નાણાકીય રાહત જ નહોતી આપતી, પરંતુ તહેવારોના સમયમાં એક માનસિક સંતુષ્ટિ પણ પ્રદાન કરતો હતો. આ જે પરંપરા હતી તેને સ્વતંત્ર ભારતમાં પણ યથાવત રાખવામાં આવી અને વર્ષ 1965માં ભારત સરકારે બોનસ ચૂકવણી કાયદો લાગુ કર્યો, જે અંતર્ગત દિવાળી બોનસને ફરજિયાત કરી દેવામાં આવ્યું. કાયદા પ્રમાણે દરેક કંપનીએ પોતાના નફાના 8.33% કર્મચારીઓની દિવાળી બોનસ તરીકે ચૂકવવાના હોય છે. કંપની વધુમાં વધુ 20% સુધી ચૂકવણી કરી શકે છે. તો તમે જાણી ગયા કે આખરે દિવાળી બોનસનો ઇતિહાસ શું છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.